નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં એક નવી વાર્તા સાથે। તો ચાલો આગળ વધીએ। એક દિવસની વાત છે મિત્રો। તો દિવસે સવારના લગભગ 9 વાગ્યા હશે। હું મારા ડ્રોઈંગ રૂમમાં બેઠી અખબાર વાંચી રહી હતી। ત્યાર કોઈએ ડોરબેલ વગાડીને હું તરત જ ઊભી થઈ ગઈ અને દરવાજો ખોલ્યો અને મારી સામે એક ખૂબ જ સુંદર યુવાન છોકરો ઊભો જોયો। ખૂબ જ ગોરો, વકડિયા વાળવાળો, સ્માર્ટ અને સુંદર। પહેલી નજરે જ હું લપસી ગઈ। પછી મારી જાતને કાબૂમાં રાખતા મેં કહ્યું, હા કહો, શું કામ છે? તેણે કહ્યું, મેં તમારું બોર્ડ જોયું એટલે હું આવ્યો છું। એક બેંકમાં કામ કરું છું અને હું ભાડાનું ઘર શોધી રહ્યો છું। હું તમારું ઘર જોઈ શકું છું। મને તેના શબ્દોનો સ્વર ખૂબ જ ગમ્યો। મેં તેને અંદર બેસાડ્યો અને કહ્યું, તમે બેસો। હું તરત જ સીધી મમ્મી પાસે અંદર ગઈ અને મેં તેમને કહ્યું, મમ્મી, એક ભાડુઆત આવ્યો છે, ચાલો તેની સાથે વાત કરી લઈએ। મમ્મીએ કહ્યું, તું વાત કરી લે, પણ તેમને કહે છે કે હું ઘર ફક્ત પરિવારના સભ્યોને જ આપીશ, કોઈ પણ કુંવારા છોકરાને નહીં ગમે તે થાય તેમ કહો। હું તરત જ પાછી આવી અને સીધો જ પ્રશ્ન કર્યો, ભાઈ સાહેબ, તમે એકલા છો કે તમારા પરિવાર પણ છે? તેમણે કહ્યું, હા, હું પરણિતર છું। મારા પરિવારમાં મારી પત્ની સરકારી ઓફિસમાં કામ કરે છે, તે પણ મારી સાથે આવશે અને મારી માતા પણ મારી સાથે આવશે, પણ તેઓ હવે આવી શકશે નહીં। તેઓ 3 મહિના પછી જ આવી શકશે। હું મારી માતાને આ કહેવાની જ હતી કે મારી માતા પોતે આવી ગઈ। તેમને જોઈને તે તરત જ નીચે ઝૂકી ગયો અને મારી માતાને પગે લાગ્યો। હું ખૂબ જ ખુશ હતી। મને લાગ્યું કે તે માણસ ખૂબ જ સંસ્કારી હતો। મમ્મીએ કહ્યું, ઠીક છે દીકરા, તારી પત્ની પછી આવશે તો ચાલશે, પણ પહેલા તું ઉપરના માળ પર જાઓ। જો તમને ગમે તો આપણે વાત આગળ વધારી શકીએ છીએ। મમ્મીએ મને કહ્યું, દીકરા જા અને આ છોકરાને ઉપરનું ઘર બરાબર બતાવ। મિત્રો, હું 21 વર્ષની છું અને હું કોલેજના અંતિમ વર્ષમાં। હું મારી ઊંચાઈ 5 ફૂટ અને 4 ઇંચ છે। મારો રંગ ગોરો છે। મારા વાળ કાળા, જાડા, લાંબા છે અને હું સ્વભાવે ખૂબ જ રમતિયાળું છું। અભ્યાસમાં શ્રેષ્ઠ છું અને તોફાનમાં હંમેશા માખરે રહું છું। મને ખુલીને વાત કરવી, હસવું અને મજાક કરવી ગમે છે। કોલેજમાં મારી પોતાની પ્રતિષ્ઠા છે, હું હંમેશા જાળવી રાખું છું। તો પછી મિત્રો, હું તેમને ઉપર લઈ ગઈ અને આખું ઘર બતાવવાનું શરૂ કર્યું। તે સમયે મેં લાવો વેસ્ટ જીન્સ અને ટોપ પહેર્યું હતું। મેં તેમને ખૂબ જ પ્રેમથી આખું ઘર બતાવ્યું અને તેમને પણ તે ગમ્યું। નીચે આવતા તેણે મારી માતાને કહ્યું, મને આ ઘર ગમે છે। મમ્મીએ કહ્યું, તો ઠીક છે દીકરા, તું કાલથી આવી શકે છે। તેનું ભાડું દર મહિને 5000 રૂપિયા થશે અને વીજળીનું બિલ અલગ છે। ઉપરનું મીટર લગાવેલું છે, તે માટે તમારે પૈસા ચૂકવવા પડશે। તેને તરત જ મારી માતાને 5000 રૂપિયા એડવાન્સમાં આપ્યા અને કાલે આવવાનું વચન આપી દીધું ચાલ્યો ગયો। મને ખબર નથી કે પણ હું પણ ઈચ્છતી હતી કે તે અહીં આવીને રહેશે। બીજા દિવસે જ્યારે તેના માલ આવવા લાગ્યા, તરત મેં માલની ગુણવત્તા જોઈ અને મને સમજાયું કે આ માણસ એક સારો પરિવારમાંથી લાગે છે। ગમે તેમ તેના પોતાના સામાન ગોઠવવાનું શરૂ કર્યું। તે દરમિયાન મમ્મીએ કહ્યું, દીકરા જા અને તે અહીં ખાવાનું કહે, બહાર ન જાય। હું પણ મારા દિલમાં એ જ ઈચ્છતી હતી। તેથી જ્યારે મેં તેને આ કહ્યું ત્યારે તે ખરેખર ખૂબ જ ખુશ થઈ ગયો। સાંજ સુધીમાં તેનો બધો સામાન તૈયાર થઈ ગયો હતો અને મમ્મીએ તેને રાત્રિ ભોજન પણ ખવડાવ્યું। બીજા દિવસે મારી માતાએ તેને મારા દ્વારા ચા અને નાસ્તો મોકલાયો। જ્યારે હું નાસ્તો લઈને ઉપર પહોંચી ત્યારે તે સ્નાન કરી બાથરૂમમાંથી બહાર આવ્યો હતો। મને સમજાયું કે તે જીમમાં જઈ રહ્યો હશે। મને જોઈને તેણે કહ્યું, અરે, તમે ચા લઈને આવ્યા છો? ઠીક છે, ટેબલ પર રાખો, હું હમણાં જ આવું છું। તેણે મને અડધો કપ ચા આપી અને કહ્યું, તું પણ મારી સાથે ચા પીને? તેણે એટલે પ્રેમથી કહ્યું કે હું ના પાડી શકી નહીં। મને તેની સાથે ચા પીવાની ખૂબ જ મજા આવી। એક દિવસ હું વહેલી સવારે રેસ્ટ પર ગઈ। તે સમયે ઉનાળાની ઋતુ હતી અને સવારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, તેથી ખૂબ જ સારું લાગ્યું। મારા ઘરની છત ખૂબ મોટી છે અને ચારે બાજુ રેલિંગ છે, બહારથી કોઈ કંઈ જોઈ શકતું ન હતું। મેં તેમને એક
કસરત કરતા જોયા. હું બીજા ખૂણામાં ઊભી રહી અને શાંતિથી જોવા લાગી. તે ખબર નહોતી કે હું તેને જોઈ રહી છું. પછી લાંબા સમય સુધી તેને જોયા પછી હું નીચે ગઈ. તે દિવસે હું 10 વાગ્યે કોલેજે પહોંચી અને તકનો લાભ લઈ મેં કોલેજે કેમ્પસમાં દૂર ઊભેલા મારા મિત્ર સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં મારા બધા મિત્રોને મારા વિચારો કર્યા અને મેં મારા મિત્રોને પૂછ્યું, મિત્રો, આવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? મને કંઈ સમજાતું નથી. પછી એક મિત્રએ કહ્યું કે તેની સાથે વાત કરો અથવા તેને આકર્ષિત કરો, જેથી તમે જાણી શકો કે તેના મનમાં શું છે. મારા મિત્રએ એકલી આ બધી વાતોથી મારા આત્મવિશ્વાસ વધ્યો. તે દિવસે રાતના 10 વાગ્યા હતા. મમ્મી સૂઈ રહી હતી પણ મને ઊંઘ આવતી નહોતી. હું અચાનક ઉઠીને રેસ્ટ પર ગઈ. ચાંદની રાત ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. હું તેના આનંદ માણવા લાગી. જ્યારે હું પાછળ ફરીને જોયું તો ભાડુઆ ત્યાં ઊભો હતો. મને જોઈને તેણે કહ્યું, અરે શું થયું હતું? સૂઈ નથી? તો મેં કહ્યું, મને ખબર નથી કે મને કેમ ઊંઘ આવતી નથી. તો તેણે કહ્યું, અરે પાગલ છોકરી, મને પણ ઊંઘ નથી આવતી. જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી મને પણ ઊંઘ નથી આવતી. તેના આ શબ્દો સાંભળીને મારું હૃદય અચાનક ધબકાવા લાગ્યું. મને તેનો શબ્દ ખૂબ ગમવા લાગ્યા અને હું શરમાઈ ગઈ અને તરત જ નીચે દોડી ગઈ. રૂમમાં આવ્યા પછી મને ખૂબ જ સારું લાગતું હતું. મને ખબર નહોતી કે રાતે કયા સમયે હું સૂઈ ગઈ. બીજા દિવસે રવિવાર હતો. તે દિવસે મારી માતા આખા દિવસ માટે તેના મામાના ઘરે ગઈ હતી અને હું ઘરે એકલી હતી. મેં તેમને કહ્યું, તમે ક્યાં બહાર ન જાઓ, હું તમારા માટે લંચ બનાવી રહું છું. 1 વાગે આવો. મેં 15 મિનિટ પહેલા જ ભોજન તૈયાર કરી ટેબલ પર રાખ્યું અને તે સમયસર આવ્યા. મેં તેમને ખૂબ જ આદર અને પ્રેમથી બેસાડ્યા. તેઓ મારી સામે ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યા અને કહ્યું, તે ખૂબ જ ઝડપથી ભોજન રાંધ્યું છે. મેં કહ્યું, મને સમયસર કામ કરવું ગમે છે. તે ઊભા થયા અને મને પ્રેમથી ગળે લગાવી અને કહ્યું, મને ખબર નથી કે મને તારા માટે આટલો પ્રેમ કેમ થઈ ગયો છે. મેં તને મારા દિલથી પ્રેમ કરવાનું શરૂ કરી દીધું છે. મેં કહ્યું, મને છોડી દો, પહેલાં ખાવાનું આખો, નહીંતર ઠંડુ થઈ જશે. તેણે કહ્યું, આજે હું કંઈ કર્યા પછી જ ખાવાનું ખાઈશ. મને તું ખૂબ જ ગમે છે અને હું તને પ્રેમ કરવા લાગ્યો છું. આ કહીને તેણે આ બધું કરવાનું શરૂ કર્યું. હું પ્રતિકાર કરી શકી નહીં. લગભગ 30 થી 40 મિનિટ પછી અમે છૂટા થયા અને પછી અમે સાથે બેસીને ખાવાનું શરૂ કર્યું. જમતી વખતે મેં તેને પૂછ્યું કે તમારી પણ પત્ની છે, તો શું તમે મને હવે છોડી દેશો? પછી તેણે કહ્યું, બિલકુલ નહીં. તેને પણ કોઈ સમસ્યા નહીં હોય, કારણ કે મને એક બાળક જોઈએ છે જે તે આપી શકે તેમ નથી. તેની વાત સાંભળીને મને થોડી રાહત થઈ. થોડા દિવસ પછી તેને પરિવાર આપ્યો. ત્યાં સુધી ઘણીવાર આ બધું કરતા રહ્યા અને તે પરિવાર ખરેખર ખૂબ જ સારો હતો અને અમે બધાએ સાથે મળીને ખૂબ આનંદ માણ્યો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને ઘણા લોકો સુધી પહોંચે ને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે દર વખતે તમારા માટે કંઈક નવું લઈને આવીએ છીએ. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.